એ પાછે ઓછા પાણીથી ખેતી કેમ કરવી? તો એક વાત છે કે વાવેતરના જે પિરિયડ છે, જ્યારે જે પાક ઉગવતો ત્યારે જ વાવવો જોઈએ. એરંડામાં એવું કહેવાય છે કે એરંડાની ખેતી ઓગસ્ટ 15મી ઓગસ્ટ પછી જ કરવાની. એની જગ્યાએ અષાઢ મહિના એરંડા કરી દે, જૂન મહિના એરંડા વાવી જાય. પેદાશ ઓછી આવે સામેથી, ત્યાં સુધી પાણી પાયા રાખે, નીંદરમાં કાઢ્યા રાખે, ખાતર દીધે રાખે. એ ટાઈમે જો લીલો પડો લઈ લીધો હોય તો પાણીની ડબલ બચત થઈ જાય. બધા પાકમાં એવું છે, એકાએક પાકમાં એવું છે કે પાણીની જરૂરિયાતની અવસ્થા હોય એ ટાઈમે જ એને પાણી જોતા હોય. ઘણા બધા પાકો એવા છે કે એને અમુક અવસ્થાએ પાણી બંધ કરી દેવાનું. હાઇબ્રિડ વેરાયટીઓ જે ઘઉંની આવી એટલે 90 દિવસે પાણી બંધ કરી દેવું. 90 દિવસે જો પાણી બંધ નહીં કરીએ તો એમાં સફેદ દાણો થાય છે. એનું કારણ ઘણા માણસો વાઢવા સુધી ગમે પાણી ચાલો, વાઢતા હોય તો લીલી જમીનમાં ઘઉં વાઢતા હોય, ઘઉં કરતા આવતા હોય ઘંટું. જીરુંનું એવું, જીરુંને ફૂલ આવી ગયા પછી પાણી જરૂર નથી. એરંડાને એવું છે, એરંડાને માર્ચ મહિનો પૂરો થઈ ગયા પછી પાણી આપશો તો કાં પાણી ઘણા દિવસે ને માળ આવશે, માળ 2-4 ડેડી થશે, એથી વધારે નહીં થાય. પાણીનો બગાડ જ છે. ગયા વર્ષે અમે અખતરો કર્યો, મગફળીનું ગાળવણ કર્યું, મગફળી વાવી દીધી, પછી કપાસ હતો ભાગીદારી પાણી આપી દીધું. હવે મેં કીધું જાન્યુઆરીની 19મી તારીખે એને છેલ્લું પાણી આપ્યું, પછી પાણી આપ્યું જ નહીં. તો પહેલા પાક કરતાં બીજો પાક કપાસનો સારો છે. આપી કંઈ અખતરો કરીએ, ટ્રાય કરે તો ખબર પડે. ખેડૂતને ટ્રાય અખતરો જ નથી કરવો. ના ના, પાણી તો ખપે ને, પાયા રાખે, સામેથી પેદાશ ઓછી આવે. પછી પાણી બચાવવું હોય તો એક વાવેતરનો પિરિયડ આપણે યોગ્ય સમયે જ વાવેતર થવું જોઈએ. યોગ્ય સમયે એને પાણી બંધ થવું જોઈએ. બીજી વાત છે, જે પાક એવા છે કે જે પાકના પાળા બની શકે છે, કપાસ છે, એરંડા છે, તમે પોળે ગાળે મગફળી વાવો છો, એમાં પણ પાળા ચડી શકે છે. પાળાનો હજી આ લોકોને પૂછ્યું નથી ને, બને હજી મારા મગજને એનો સિદ્ધાંત શું કામ કરે છે ખબર નથી પડી, પણ પાળામાં ભેજ ટકે છે.